હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છે ફોરેસ્ટ ગાર્ડના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો, એ પણ ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાંથી પ્રકરણ 8માંથી આપણે અલગથી તારવેલા છે. તો તમારી એક્ઝામમાં મોસ્ટ ટાઈમ એવા છે. અને તમે અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને આજના વિડીયો ઉપર આપણે 500 લાઇકનો ટાર્ગેટ રાખ્યો છે, એવું કે તમે પૂરો કરશો. અને તમારી એક લાઇક અમને ઘણી બધી પ્રેરણા આપે છે, તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. તમારો વધારે સમય નહીં લઉં. મેન્ડલના પ્રયોગમાં શુદ્ધ ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા કયું પરિણામ તદ્દન અસંગત કે અશક્ય છે? તો 4 ઊંચા અને 1 મધ્યમ ઊંચાઈવાળો આ અસંગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં થોડાક આગળ જનીનવાળા જાય પછી તમારા માટે IMP આવશે. નીચેના લક્ષણોમાં કોનું નિયંત્રણ જનીનો દ્વારા થાય? તો માત્ર વ્યક્તિની ઊંચાઈ છે એનું નિયંત્રણ જનીન દ્વારા થશે. નેક્સ્ટ ચાલો. કોષ કેન્દ્રમાં સમાવિષ્ટ છે, તો કોષ કેન્દ્રની અંદર બધું હશે. જનીન, DNA અને રંગસૂત્ર, આ બધું જ કોષ કેન્દ્રમાં હશે. ખરેખર જનીન છે એ DNA ઉપર જ હોય ને DNA છે એ રંગસૂત્રોમાં જ હોય, તો તમને મિક્સ કરીને આપ્યું છે. માનવમાં છોકરો જન્મવાની સંભાવના કેટલી ગણાય? તો 50%. એ કોના ઉપર આધાર છે? તો પિતા ઉપર આધાર છે. ચાલો. નીચેનામાંથી કોનામાં સંપૂર્ણ રંગસૂત્રની જોડીઓ જોવા મળે છે? તો સ્ત્રીઓમાં સંપૂર્ણ રંગસૂત્રની જોડીઓ જોવા મળે, અને આપણે શું કહીએ છીએ? XX. પુરુષોમાં એક અડધી હોય એને XY કહેવાય. નીચેના પૈકી કોને લાક્ષણિકતા કહેવાય? તો આ બધી લાક્ષણિકતા જ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એ લાક્ષણિકતા છે. આંબો બહુકોષી વનસ્પતિ છે, આપણને 2 આંખો છે, બધી આપણી લાક્ષણિકતા છે. કયા પ્રજનન દરમિયાન સંતતિમાં લક્ષણોની ભિન્નતા વધારે જોવા મળે? તો લિંગી પ્રજનનમાં ભિન્નતા વધુ જોવા મળે. માનવ વસ્તીમાં કર્ણપલ્લવ ખાલી જગ્યામાં જોવા મળે છે, તો ખુલ્લો પણ મુક્ત પણ હોય અને જોડાયેલા પણ હોય. તમારો કર્ણપલ્લવ કેવો છે તમારે જોઈ લેવાનું, આજુબાજુના વ્યક્તિ સાથે સરખામણી કરજો. માતા પિતા બંને ખાલી જગ્યા પ્રમાણમાં આનુવંશિક પદાર્થોનું બાળકમાં સ્થળાંતર કરે તો સમાન પ્રમાણમાં હોય. રેડી? આનુવંશિકતા અંગેના નિયમો ખાલી જગ્યાએ આપ્યા હતા. કોણે આપ્યા હતા? મેન્ડલે આપ્યા હતા. ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેના સંકરણથી પ્રથમ પેઢીમાં કયા પ્રકારની સંતતિ પ્રાપ્ત થઈ હતી? તો બધા જ છોડ કેવા હતા? ઊંચા હતા પેલી પેઢીમાં. એને F1 પેઢી કહેવાય. નેક્સ્ટ. મેન્ડલના પ્રયોગોમાં F1 પેઢી જે ઊંચા છોડવાળી હતી તેમાં સ્વપ્રયાજ્ઞાન કરાવતા શું મળ્યું? પેલી પેઢીમાં બધા છોડ ઊંચા મળે. હવે આ તમને વિગતે થોડુંક સમજાવી દઉં, તમે ન ભણ્યા હોય તો. કે મેન્ડલ હતો ને, એક વૈજ્ઞાનિક હતો, એને કોઈએ માન્યતા નહોતી આપી, એટલે પાદરી બની ગયો હતો. ચર્ચની અંદર આપણે કેમ પૂજારી હોય એવી રીતે ચર્ચમાં પાદરી હોય, તો પાદરી બન્યો હતો. હવે એ 12 વટાણામાં પ્રયોગ કરતો, તો એને શું કર્યું? એક ઊંચા છોડ લીધા અને એક નીચા છોડ લીધા, એ બંને વચ્ચે સંકરણ કરાવ્યું અને નવા છોડ વિકસાવ્યા. તો 4 છોડ બન્યા ને, એ 4 છોડ પહેલી પેઢીમાં બધા ઊંચા હતા. ખરેખર આપણે એવું વિચારીએ એક ઊંચો છે એક નીચો છે તો મીડિયમ કક્ષાનો બનશે, પણ બધા કેવા હતા? ઊંચા હતા. પછી બીજી પેઢીમાં એવું કર્યું કે જે આ છોડ હતા, તો એ છોડનું શું કર્યું? બીજી વાર સંકરણ કરાવ્યું ને, તો બીજી વાર સંકરણમાં એવું થયું કે એક જ છોડ ઊંચો મળ્યો અને બાકીના 3 કેવા મળ્યા? નીચા મળ્યા. તો આવી રીતે આપણને સ્વપ્રયાજ્ઞાન કરાવ્યું તો તમને જોવા મળ્યું. નેક્સ્ટ. TT એટલે કેપિટલ T સ્મોલ ટીમાં T પ્રભાવી જનીન છે, કારણ કે શું થશે? T એકલો જ છોડ ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. નેક્સ્ટ. 2 લક્ષણોમાં વારસાગમનમાં પ્રયોગમાં F2 પેઢીમાં મળતી સંતતિઓના અભ્યાસ પરથી માલુમ પડે છે કે બંને લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. નેક્સ્ટ. DNAનો ભાગ કે જેમાં પ્રોટીન સંશ્લેષણ માટે સૂચના હોય તે પ્રોટીનને ખાલી જગ્યા કહેવાય. તો સૂચના હોય એને આપણે કહીશું જનીન. જનીન ક્યાં હોય? DNAમાં. ને DNA ભેગું મળીને શું બનાવે? રંગસૂત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન. લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં DNAમાં બંને પિતૃઓનું યોગદાન કેવું હોય? તો સમાન હોય. સંતતિમાં લક્ષણોમાં નિર્ધારણમાં ખાલી જગ્યાનો ફાળો મહત્વનો છે, તો કોનો ફાળો મહત્વનો છે? માતા પિતાનો. પ્રશ્ન નંબર 18. પ્રત્યેક પિતૃકોષથી રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર ખાલી જગ્યા રંગસૂત્ર પ્રજનન કોષમાં આવે? તો એક જ રંગસૂત્ર પ્રજનન કોષમાં આવે. ખાલી જગ્યાના નિર્માણ સમયે જ રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય, તો ફલિતાંડ બને ત્યારે જ પાછી સામાન્ય થઈ જાય. પિતૃ સજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીનો દ્વારા નક્કી થાય કે બાળપેઢી છોકરો હશે કે છોકરી હશે, કે બાળપેઢી છોકરો અથવા છોકરી હશે. આ બધું નક્કી ક્યારે થાય? આનુવંશિકતા પામેલ જનીનો દ્વારા નક્કી થાય. જે બાળકમાં પિતા તરફથી X રંગસૂત્ર આવે તો શું થશે? છોકરી. પિતા તરફથી Y આવે તો શું બને? છોકરો. ખાલી જગ્યાની ઘટના લક્ષણોની પેઢીઓમાં આવૃત્તિના પરિવર્તન આપે છે, તો આનુવંશિકતાની ઘટના.
વ્યક્તિએ જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરેલ અનુભવો જનીનકોષો ડીએનએમાં ખાલી જગ્યા છે તો પરિવર્તન લાવી શકતા નથી. અનુભવોથી કોઈ પરિવર્તન ડીએનએમાં આવતું નથી. નેક્સ્ટ, જૈવ ઉદ્વિકાસને સમજવા માટે ખાલી જગ્યા જ્ઞાન જરૂરી છે તો આનુવંશિક અને વારસાનુગમન જરૂરી છે. વિવરણાત્મક લક્ષણ એટલે શું? તો બાહ્ય કદ અથવા વ્યવહાર. ખાલી જગ્યા કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી તો બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર હોતું નથી, કેમ કે આદિ કોષ કેન્દ્રી છે. જાતિઓ કે સજીવોનું ખાલી જગ્યા તેના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે તો વર્ગીકરણ. આનુવંશિકતા એટલે શું? તો માતા પિતા તરફથી લક્ષણો પુત્ર કે પુત્રીમાં અવતરણ પામે તેને શું કહેવાય? આનુવંશિકતા. ભિન્નતા એટલે શું? કે જે લક્ષણો બદલીને આવે છે, હોય એના કરતાં થોડુંક વિવિધ, તો એને આપણે કહીશું ભિન્નતા. વટાણાના છોડમાં કયા વિરોધાભાસી લક્ષણો જોવા મળે? તો વટાણાના છોડમાં છોડ ઊંચા, નીચા, ગોળાકાર બીજ, ખરબચડા બીજ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ, એટલા લક્ષણો વટાણાના છોડમાં હતા. મેન્ડલના પ્રયોગોમાં F1 પેઢીની સંતતિની વિશેષતા શું હતી? તો બધી સંતતિ કેવી હતી? ઊંચી. પછી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી છોડની લાક્ષણિકતા જણાવો. તો જો એક પ્રભાવી જનીન હશે, કેપિટલ ટી પ્રભાવી છે, તો આ બધા છોડ કેવા હશે? ઊંચા. અને બે સ્મોલ હશે તો જ માત્ર છોડ તમને નીચે જોવા મળે છે. ઉપરના ક્વેશ્ચનમાં મારાથી ભૂલ થઈ ગઈ છે કે 4 છોડમાંથી 3 છોડ ઊંચા હતા અને 1 છોડ નીચો હતો. ચાલો નેક્સ્ટ, જનીન સેટ એટલે શું? તો પ્રત્યેક કોષમાં જનીનો જોડીઓમાં હોય, જેમાં એક જનીન માતાનું અને બીજું જનીન પિતાનું હોય છે. યુગ્મ જનીનના 2 સેટ હોય છે. પ્રજનન કોષોમાં નિર્માણ સમયે જનીનોની વહેંચણી થવાથી જેમાં માત્ર એક જ સેટ છે. ટૂંકમાં અયુગ્મ જનીન તમને જોવા મળે છે. નેક્સ્ટ, વનસ્પતિ નીચી રહેવાનું કારણ શું છે? તો વનસ્પતિની ઊંચાઈ વધારતા અંતઃસ્ત્રાવનું નિયમન ઉત્સેચક દ્વારા થાય છે. જે ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે તો વનસ્પતિ નીચી રહી જાય. બીજું, લિંગ નિશ્ચયન એટલે શું? તો યુગ્મનદ અથવા ફલિતાંડના વિકાસના અંતે સંતતિ નર બનશે કે માદા બનશે તે નક્કી કરતી પદ્ધતિને લિંગ નિશ્ચયન કહે છે. વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પિતા તરફથી પ્રાપ્ત થાય તો ફલિતાંડની સંતતિની જાતિ કઈ હશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન નર, XY જાતિ હશે. માનવમાં જોવા મળતા 2 ભિન્ન લક્ષણો જણાવો. તો આંખનો રંગ અને કાનની બૂટ. સંતતિ નિર્માણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે, કારણ સમજાવો. તો સંતતિ નિર્માણ થાય તો પિતૃકોષ અને માતૃકોષ ભેગા મળીને યુગ્મનદનું નિર્માણ કરે, જેમાંથી સંતતિનું નિર્માણ થાય છે. આમ યુગ્મનદ બનતા રંગસૂત્રોની સંખ્યા યથાવત જળવાઈ રહે છે. માનવમાં જાતિનું નિશ્ચયન કોના પર આધારિત છે? તો સ્ત્રીમાં લિંગી રંગસૂત્રો XX તો સમાન જ હોય, પણ પિતામાં એક X હશે અને એક Y હશે. એટલા માટે કોના ઉપર આધાર હશે? પિતા ઉપર. જો X મળશે તો પુત્રીનો જન્મ થશે, Y મળશે તો પુત્રનો જન્મ થશે. પ્રજનન ક્રિયા દરમિયાન કઈ પ્રવૃત્તિ આંતર સંરચનાકીય બને છે? તો પ્રજનન ક્રિયા દરમિયાન વિભિન્ન પ્રવૃત્તિ સંરચનાકીય બને છે. આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવવાનું કારણ જણાવો. તો લક્ષણોનું નિયંત્રણ કરે અને પરિણામે આવૃત્તિમાં પરિવર્તન આવે છે. નેક્સ્ટ, આનુવંશિકતા અપવાદનો સૈદ્ધાંતિક કયો છે? તો કોઈ પણ અનુકૂલનતા વગર પણ ભિન્નતા ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ, જૈવભારમાં થતો ઘટાડો અને આનુવંશિક લક્ષણ નથી. કેમ કે? કારણ કે જૈવભારમાં ફેરફારની અસર જનનકોષોમાં ડીએનએના સંગઠન પર થતી નથી, માટે તે આનુવંશિક લક્ષણ નથી. લક્ષણ એટલે શું? કોઈ પણ ચોક્કસ કાર્યનું લક્ષણ અથવા વ્યવહાર વિવરણાત્મક એટલે કે લક્ષણ. ઉદાહરણ તરીકે મનુષ્યમાં 4 ઉપાંગો હોય છે, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે, આ બધા લક્ષણ કહેવાય. નેક્સ્ટ, શું જીવનકાળ દરમિયાન પ્રાપ્ત અનુભવોનું વારસાનુગમન થાય? શા માટે? તો ના, ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી. તમે ગમે એવા અનુભવ લઈ લો, તમારી સંતતિમાં અનુભવ ઉતરતા નથી. લિંગી રંગસૂત્રોની XX અને XY જોડી માનવમાં કઈ સંતતિ સર્જશે? તો XX હશે તો માદા બનશે અને XY હશે તો નર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેન્ડલે જનીન માટે કયો શબ્દ વાપર્યો હતો? તો જનીન માટે શું કીધું હતું? કારકો. જનીનો અને ડીએનએના ખંડોમાં જોવા મળે છે. જનીન વિદ્યા એટલે શું? તો આનુવંશિક અને ભિન્નતાઓ અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવાય? જનીન વિદ્યા. માનવ લિંગ નિશ્ચયન ફક્ત આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા જો દોરેલું છે, નરમાંથી XY 2 હશે, જો X આવશે તો માદા સંતતિ જન્મશે અને નર હશે તો Y આવશે XY. વર્ગીકરણ એટલે શું? લક્ષણોની સમાનતા અને ભિન્નતાના આધારે તેના નાના મોટા સમૂહો વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવાય? વર્ગીકરણ. અલિંગી પ્રજનન કોને કહેવાય? તો એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય તેને અલિંગી પ્રજનન કહેવાય. ઉદાહરણ તમને આપું તો પાનફૂટીમાં જે છોડ છે પાનમાંથી જ ઉગી જાય, એના માટે બીજા એને વનસ્પતિની જરૂર પડતી નથી. લિંગી પ્રજનન એટલે શું? તો 2 અલગ અલગ પિતૃવાળી નવી સંતતિનું નિર્માણ થાય તેને લિંગી પ્રજનન કહે છે. અને સૌથી વધુ વિભિન્નતા શેમાં હશે? લિંગી પ્રજનનમાં જ હશે. ડીએનએનું પૂરું નામ જણાવો. તો ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. મેન્ડલે વટાણાના છોડ પર કરેલ પ્રયોગોમાં F2 પેઢીમાં વાસ્તવમાં કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટીનું સંયોજન ગુણોત્તરમાં કેટલું છે? તો ગુણોત્તરમાં છે 1:2:1. પણ આપણે અહીંયા જુઓ,
1:2 એટલે પહેલા બેનો સરવાળો કરો ને તો 2 ને 1 3 છે. તો આ 3 છે એ 3 છોડ ઊંચા હશે અને એક છોડ કેવો હશે? નીચો. ઊંચા છોડ કેપિટલ ટી અને વામન છોડ સ્મોલ ટી વચ્ચેના સંયોજનથી મળતા પરિણામમાં કયો વિકલ્પ વામન છોડનો નિર્દેશ કરે છે? તો 2 સ્મોલ ટી છે એ જ નાનો છોડ બનશે. જનીન એટલે શું? જનીન એટલે સજીવના કોષમાં કોષ કેન્દ્રમાં આવેલ સાંકેતકીય ભાષા જે અનુસાર ચોક્કસ પ્રોટીન બને તે લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય એને આપણે શું કહેવાય? જનીન. ઊંચા અને ઘઉંવર્ણવાળા રમેશના લગ્ન નીચી અને ગોરા વર્ણવાળી રમીલા સાથે થયા. તેમની પુત્રી ઊંચી છે અને ગોરો વર્ણ ધરાવે છે. તો આમાં કયું પ્રચ્છન્ન લક્ષણ હશે? તો ખાસ યાદ રાખો, ઊંચી છે ઊંચાઈનું લક્ષણ પ્રભાવી છે ને ગોરા રંગ માટેનું લક્ષણ પ્રભાવી છે. તો પ્રચ્છન્ન કયું હશે? તો નીચા માટેનું હશે અને કાળા રંગ માટેનું લક્ષણ કેવું હશે? પ્રચ્છન્ન. પ્રભાવી લક્ષણ હોય જ દેખાય. ચાલો, પ્રભાવી લક્ષણ એટલે શું? તો જનીનોની જોડી પૈકી જે જનીન અસર અભિવ્યક્ત દર્શાવે તેને પ્રભાવી જનીન કહેવાય અને જેની લક્ષણો તમને દેખાતા નથી એને પ્રચ્છન્ન કહેવાય. નેક્સ્ટ, વટાણાના છોડ સ્વપરાગિત છે કે પરપરાગિત? શું તેનું કૃત્રિમ રીતે પરપરાગન થઈ શકે? તો શું કહે છે? વટાણાના છોડ સ્વપરાગિત છે અને સરળતાથી સ્વપરાગન સફળતાથી થાય તેમ છતાં વટાણામાં પરફલન કરાવવું મુશ્કેલ નથી. તેમજ વટાણાના કૃત્રિમ ફલન સફળ નીવડ્યું છે. આમ કૃત્રિમ રીતે પરાગનયન કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ અને વાય રંગસૂત્ર કઈ રીતે જુદા પડે? તો સામાન્ય રીતે એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય અને વાય રંગસૂત્ર કદમાં થોડુંક નાનું હોય. નેક્સ્ટ, કાનની બૂટ એટલે શું? તેને અનુસરીને પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ કઈ છે? તો કાનનો નીચેનો મુક્ત છેડો હોય અને કાનની બૂટ કહેવાય. તો જ્યારે કાનની બૂટ જોડાયેલી હોય તો એ પ્રચ્છન્ન લક્ષણ છે અને છૂટી હોય તો એ પ્રભાવી લક્ષણ છે. ચાલો, યોગ્ય જોડકા જોડો. તો એક પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય તો એને કહેવાય આનુવંશિકતા. 2 અલગ અલગ પિતૃમાંથી સંતતિ જન્મે તો એમાં તમને એમાં જોડકામાં કંઈક ભૂલ છે. ચાલો આપણે રીતે જોઈ લઈએ. પાછળની કોલમ જ અલગ આપી દીધી છે. એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય તો એને કહેવાય અલિંગી પ્રજનન. 2 અલગ અલગ પિતૃમાંથી નવી સંતતિ બને તો એને કહેવાય લિંગી પ્રજનન. અને પેઢી દર પેઢી લક્ષણોનું વારસાનું ગમન થાય તો એને કહેવાય આનુવંશિકતા. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.